છોટાઉદેપુર વિદ્યાર્થીની છેડતી કેસમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી છે। આ કેસમાં વધુ 3 આરોપીઓને પોલીસે પકડ્યા છે। સુરેશ કાળુ ભીલ, સુનિલ કોયાજી ભીલ અને શૈલેષ રમેશ ભીલ નામના આરોપી પકડાયા છે। અગાઉ કેસમાં 2 આરોપીઓ પકડાયા હતા અને હવે વધુ એકની ધરપકડ કરવામાં આવી છે। સ્થળ પરથી અશ્વિન ભીલ, અર્જુન ભીલ ઝડપાયો હતો। કેસમાં કુલ 6 આરોપીઓ પૈકી 5 ગિરફ્તમાં છે। એક આરોપી પરેશ કિરણ ભીલ હાલ તો ફરાર છે। વાહનમાં છેડતી થતા કૂદવા મજબૂર બની હતી વિદ્યાર્થીનીઓ। વિદ્યાર્થીની છેડતી કેસમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી છે। કુલ 3 આરોપીઓની ધરપકડ અત્યાર સુધી થઈ ગઈ છે। જોકે આ મુદ્દે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે। કુલ 6 આરોપીઓ પૈકી અત્યારે 5 ગિરફ્તમાં છે। છોટાઉદેપુર વિદ્યાર્થીની છેડતી કેસમાં વધુ 3ની ધરપકડ કરાઈ છે। સુરેશ કાળુ ભીલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જોકે આ મુદ્દે ધારાસભ્યએ પણ કીધું હતું કે કડક પગલાં ભરવામાં આવશે। જોકે ખુલાસા એવા પણ થયા હતા કે ખાનગી વાહનોમાં વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે કારણ કે એસટી બસો ઉપલબ્ધ નથી। જોકે જે વિદ્યાર્થીઓ છે તે પિકઅપ વાનમાં બેસી હતી અને તે દરમિયાન છેડતીનો આરોપ લાગ્યો છે। તે વિદ્યાર્થીનીઓ પિકઅપમાંથી કૂદી ગઈ હતી અને તેઓને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી। હાલ આ મામલે 6 આરોપીઓ પૈકી 5 ગિરફ્તમાં છે। ઓનલાઈન પર સંવાદદાતા સહેજબ જોડાઈ ચૂક્યા છે। જી સહેજબ, ઘટના અંગે શું વધુ વિગત, પોલીસની કેવી કાર્યવાહી? જી મિત્તલ, ખાસ કરીને જે છોટાઉદેપુરની અંદર જે ઘટના ઘટી છે જેની અંદર જે વિદ્યાર્થીઓ જે ચાલુ ગાડીએ જે કૂદી ગયા હતા તે બાબતે 6 આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે। તેમાંથી 5 આરોપી છે તે પોલીસે પકડવામાં આવ્યા છે અને ખાસ કરીને છોટાઉદેપુર એસપી છે જે તેઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને જ્યારથી ઘટના બની છે ત્યારથી જે એસપીએ જે સૂચનાઓ કરી હતી અને રાજ્ય સરકાર પણ ચિંતિત છે, જેને લઈને જે તાત્કાલિક ટીમો બનાવવામાં આવી છે જેના કારણે 5 આરોપી છે તેઓને અટકાયત કરી દેવામાં આવ્યા છે। ખાસ કરીને હજુ ઓળખ થઈ નથી એટલે મતલબ કે આરોપી તો કન્ફર્મ પકડી ચૂક્યા છે, પરંતુ જે ફરિયાદી છે તેઓની સામે જે ઓળખ પડે કરવાની બાકી છે અને આ જે આરોપીઓ છે તેઓને લઈ દેવામાં આવ્યા છે અને ટૂંક સમયની અંદર હવે તેઓને કોર્ટની અંદર પણ હાજર કરવામાં આવશે। બિલકુલ બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદના ચંડોળા તળાવ પાસે રૂના ગોડાઉનમાં આગ લાગી 10 ફાયર ફાઇટરો હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે। આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। અમદાવાદની આ ઘટના ચંડોળા તળાવ પાસે રૂના ગોડાઉનમાં આગ લાગી 10 ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા છે। આગ બુઝાવવાની કામગીરી હાલ તો શરૂ કરવામાં આવી છે। જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। અમદાવાદની આ ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે। આગ લાગતાની સાથે અફરાતફરી મચી હતી। જોકે ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું છે અને આગ બુઝાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે। આગ બુઝાવવાની કામગીરી હાલ તો શરૂ છે। 10 ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા છે। અમદાવાદના ચંડોળા તળાવ પાસે રૂના ગોડાઉનમાં આગ લાગી છે। આગ કયા કારણોસર લાગી તે હાલ નથી જાણવા મળ્યું, પરંતુ આગ લાગતાની સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જોકે ફાયર વિભાગને જાણ થતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું છે। ઓનલાઈન પર સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ચૂક્યા છે। જે ઋત્વિજ, કયા કારણોસર આગ લાગી, શું કારણ જાણવા મળ્યું છે? જી વાત કરીએ તો જે ચંડોળા તળાવ પાસેનો આ બનાવ છે કે જ્યાં રૂના ગોડાઉનની અંદર આગ લાગવાનો બનાવ બન્યો છે અને સમગ્ર ઘટનાની જાણ જ્યારે ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી ત્યારે હાલ લગભગ 12 થી વધારે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર છે અને આગ પર કાબુ મેળવવાના જે પ્રયત્ન છે તે શરૂ કર્યા છે। જોકે જે પ્રાથમિક વિગત જાણવા મળી રહી છે કે જે સ્પિનર્સ મશીન હોય છે કે જેની અંદર શોર્ટ સર્કિટ થતા આ આગ લાગવાનો બનાવ બન્યો છે, પરંતુ ચોક્કસ કારણ તો જે તપાસ બાદ જ જાણવા મળશે। પરંતુ હાલમાં જે પ્રાથમિકતા રહેલી છે ફાયર બ્રિગેડની આગ પર કાબુ મેળવવા માટેની, કારણ કે રૂનું ગોડાઉન છે એટલે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। રૂનો મોટાભાગનો જથ્થો છે તે બળીને ખાક થઈ ગયો છે, એટલે હાલમાં જે ફાયર બ્રિગેડની પ્રાથમિકતા છે કે આગ પર જલ્દીમાં જલ્દી કાબુ મેળવી શકાય। બિલકુલ ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ। તો પાલનપુરના ગઢ નજીક કારમાં આગ લાગી। ચાલુ કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। કાર ચાલકે સમય સૂચકતા વાપરતા તેનો આબાદ બચાવ થયો। સમગ્ર ઘટનામાં કાર બળીને ખાક થઈ।
પાલનપુરના ગઢ નજીક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ચાલુ કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે કાર ચાલકે એ સમયે સૂચકતા વાપરી અને બહાર આવી ગયો, જેના કારણે કાર ચાલકનો આબાદ બચાવ થયો છે, પરંતુ કાર બળી અને ભડથું થઈ હતી, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ચાલુ કારમાં અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાસકાંઠાની આ ઘટના, જોકે કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. સુરતથી મહત્વના સમાચાર. નિમોનિયાથી 3 મહિલાના બાળકના મોત નીપજ્યું છે. ઉત્કર્ષ વિશ્વકર્મા અંકલેશ્વરનો રહેવાસી હતો. ઉત્કર્ષને 1 મહિનાથી નિમોનિયા થયો હતો, ત્યારે અંકલેશ્વર બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો. સારવાર દરમિયાન બાળકને ટીબી હોવાનું પણ સામે આવ્યું હતું. બાદમાં બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન બાળકનું કરુણ મોત નીપજ્યું. પરિવારજનોમાં અત્યારે શોકનો માહોલ છવાયો છે. ઓનલાઈન ખરીદી મામલે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી છે. વાપીના લવાછામાં પતિએ બાળક માટે ઓનલાઈન ઘડિયાળ મંગાવતા પત્નીએ 3 દિવસ સુધી ઝઘડો કર્યો. રોષે ભરાયેલી પત્નીએ પતિનું ગળું દબાવવાનો પ્રયાસ કરતા પતિએ પત્નીની હત્યા કરી નાખી. હત્યા બાદ પતિએ 2 બાળકો સાથે પોલીસ સ્ટેશન જઈ ગુનો પણ કબૂલ કર્યો. પોલીસે હાલ તો આરોપી પતિની ધરપકડ કરી છે. સુરતના ડુંગળી કાપવા જેવી સામાન્ય બાબતે મિત્રએ જ મિત્રની ચકચારી હત્યા નિપજાવી. સુરતના સચિનમાં ગુરુદેવ એન્ટરપ્રાઇઝ નામની બિલ્ડિંગમાં આવેલ અગાસીમાં આવેલ એક રૂમમાં કાપડના કારખાનામાં કામ કરતા મિત્રો રહેતા હતા, જ્યાં જમતા સમયે ડુંગળી કાપવા જેવી સામાન્ય બાબતે જીવત રાજગર અને રાજુ ચૌહાણ વચ્ચે ઝઘડો થયો હતો, અને જે બાદ રાજુ ચૌહાણે જીવત રાજગરા પર હુમલો કર્યો, જેમાં જીવત નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે. અને આ સમગ્ર મામલે પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી મિત્રની ધરપકડ કરી છે. ગઈ તારીખ 31 અને પહેલી તારીખની રાત્રિના બંને વચ્ચે જમવાનો બનાવ અને એ બાબતે કાંદા કાપવા માટે બંને વચ્ચે ઝઘડો થયેલો, અને ઝઘડામાં આ કામના આરોપીએ જીવતને કોઈ પણ હથિયારથી મારતા અને ધક્કો મારતા એ મરણ પામેલ છે. આ બાબતે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો. વડોદરામાં મનપાના સફાઈ કર્મીને ધમકી આપવામાં આવી. સફાઈ કર્મીને છરો બતાવી ધમકી આપી. નાળિયેરના ટેમ્પો ચાલકને સાઈડમાં લેવા કહ્યું હતું. ટેમ્પો સાઈડમાં લેવાનું કહેતા ચાલક ઉશ્કેરાયો. ટેમ્પો ચાલક હાથમાં છરો લઈ ધમકી આપતો દેખાયો. સમગ્ર ઘટના સીસીટીવીમાં સામે આવી છે. સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે. આસપાસના વેપારીઓની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. સફાઈ કર્મીએ અરજી રૂપે નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વાત મોરબીની. મોરબીમાં દુકાનદારે સામાન લેવા આવતી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ. આરોપી ગોપાલ મકવાણા નામના દુકાનદારે આ વાવરૂ ઓરડીમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું. આરોપીએ પીડિતાની માતા, બહેન અને ભાઈને માર માર્યો. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો દાખલ કર્યો છે.